રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગઈકાલ સાંજથી આજ બપોર 12 વાગ્યા સુધીમાં 12 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે। રાજકોટ જિલ્લાના જેતપુરમાં 12 વાગ્યા સુધીમાં જ 12 જેટલા ભૂકંપના આંચકા છે તે અનુભવાયા છે। આંચકાના કેન્દ્રબિંદુની આપણે વાત કરીએ તો એ જેતપુરના લુણાગરી ગામ આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં તેનું કેન્દ્રબિંદુ અત્યારે નોંધાઈ રહ્યું છે। જાનહાનિના કોઈ સમાચાર ન હોવાથી લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે, પણ ગઈકાલ સાંજથી આજ બપોર 12 વાગ્યા સુધીમાં 12 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે, એટલે લોકોમાં પણ ભયનો માહોલ છે ફેલાયો છે। ખાસ આપણે વાત કરીએ તો ધોરાજી જેતપુરની તમામ શાળાઓને પણ રજાઓ જાહેર કરી દેવામાં આવી છે। બીજી તરફ સિસ્મોલોજી વિભાગે જેતપુર, ઉપલેટા અને ધોરાજીના મામલતદાર પાસે રિપોર્ટ પણ માંગ્યો છે। સ્થાનિક લોકોએ આ આંચકાઓને 2001ની યાદ અપાવી દીધી છે। 2001ના ભૂકંપની આપણે વાત કરીએ તો ખૂબ મોટી સંખ્યામાં એ ભૂકંપમાં જાનહાનિ નોંધાઈ હતી। ત્યારે ફરી એકવાર અત્યારે ગઈકાલ સાંજથી 12 વાગ્યા સુધીમાં ઉપરાઉપરી અચાનક 12 આંચકા અનુભવાયા છે, એટલે લોકોમાં પણ એ જ ડરનો માહોલ ફેલાયો હતો। ગઈકાલ સાંજે 8:43 પહેલો આંચકો આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 30 કિલોમીટર દૂર હતું। જ્યારે આજે વહેલી સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 6 કલાકની અંદર 11 આંચકાઓ નોંધાયા છે, જેનાથી લોકોના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા। આંચકાના કેન્દ્રબિંદુની વાત કરીએ તો જે રીતે મેં કીધું કે જેતપુરના લુણાગરી ગામની આજુબાજુ નોંધાયું છે। ભૂકંપની તીવ્રતાની વાત કરીએ તો 2.6 થી 3.8 ભૂકંપની તીવ્રતા છે એ નોંધાઈ છે। ખાસ કરીને જેસલતર, પેઢલા અને સરદારપુર સહિતના આસપાસમાં ગામોમાં જે જમીન છે એ ધ્રુજારી અનુભવાયો હતો અને સતત ભૂકંપના આંચકાથી દરેક શાળાઓમાં પણ રજા આપી દેવામાં આવી છે। અને ખાસ તો સલામતીને લઈને જ રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે આ નિર્ણય લીધો છે કે વિદ્યાર્થીઓ વહેલી સવારે શાળાએ પણ પહોંચ્યા હતા, પણ સલામતીને ધ્યાનમાં રાખીને, કારણ કે ખૂબ ટૂંકા સમયમાં 11 આંચકાઓ અનુભવાયા હતા, એટલે સલામતીને ધ્યાનમાં રાખીને શાળા કોલેજમાં છે તે રજા જાહેર કરી દેવામાં આવી હતી। રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે આ વિશે એવું કહ્યું છે કે જે ધોરાજી અને જેતપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે તેની અસર ઉપલેટા અને ગોંડલમાં પણ થઈ છે, જેને લઈને જ આ બધી જ જગ્યાએ સૂચનો આપી દેવામાં આવ્યા છે અને ખાસ ધોરાજી, જેતપુર બંને તાલુકાઓમાં આ રજા આપી દેવામાં આવી છે। બિલ્ડિંગમાં પણ જો ક્યાંય ક્ષતિ થઈ હોય તો હવેથી ત્યાં વિદ્યાર્થીઓને ન બેસાડવા માટેનું પણ સૂચન આપવામાં આવ્યું છે, એટલે કે આંચકાને લઈને જો કોઈ બિલ્ડિંગમાં પણ નુકસાન થયું હોય તો ત્યાં પણ વિદ્યાર્થીઓને ન બેસાડવા 70 જેટલી શાળાઓને રજા જાહેર કરી દેવામાં આવી છે। બીજી અગત્યની ખાસ સૂચનો એ પણ આપવામાં આવ્યું છે કે કંટ્રોલ રૂમ પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારનો ભયનો માહોલ ન ફેલાય, એટલે ખોટી અફવાઓ લોકો એકબીજાને ન ફેલાવે તે રીતનો પણ અનુરોધ કરવામાં આવ્યો છે। અને તમારા એમનો જે કંટ્રોલ રૂમનો નંબર છે 9429916996 આના પર સંપર્ક કરવો અને કોઈ પણ જગ્યાએ એવી પરિસ્થિતિ દેખાય છે તો તુરંત જ સલામત સ્થળે પહોંચી જવું, આ રીતની સૂચનો પણ અત્યારે લોકોને આપી દેવામાં આવ્યા છે। અત્યારે આશંકાઓ એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાણીના લેવલમાં અચાનક ચેન્જ આવ્યો હતો અને તેનાથી આ આંચકા અનુભવાયા છે। સિસ્મોલોજી વિભાગના અધિકારીએ એવું કહ્યું છે કે ગઈકાલે રાતથી અત્યાર સુધી નાના મોટા જે આંચકાઓ નોંધાયા છે એ સૌરાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે અને તેના કારણે પાણીના લેવલમાં ચેન્જ આવ્યો છે, એટલે અચાનક જ પ્રેશર છે એ નીચું વયું જતાં જ એમને અચાનક જમીનને પુશ મળ્યું છે અને તેના કારણે આ જે ધ્રુજારી છે, કંપન છે એ લોકો અનુભવી શક્યા છે। લોકોએ ડરવાની જરૂર નથી, પણ સાવચેત રહેવાની જરૂર છે। એટલે અત્યારે આ રીતે પ્રાથમિક માહિતીઓ પણ સંભળાઈ રહી છે, પણ અત્યારે ચર્ચાનો વિષય છે કે અત્યારે ખાસ લોકોને સાવચેત રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે અને ખોટી અફવાઓ ન ફેલાય તેને માટે ધ્યાન રાખવા માટેનું પણ અનુરોધ કરવામાં આવ્યો છે। નમસ્કાર।